નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં. પિતૃપક્ષ શ્રાદ્ધ દરમિયાન આ 5 વસ્તુ ભૂલથી પણ ન ખાતા કે જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે. મિત્રો, પિતૃપક્ષ દરમિયાન આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન ખાતા, નકર તમારા પિતૃઓ તમારાથી રિસાઈ જશે અને તેના આશીર્વાદ તમને નહીં મળે. મિત્રો, હિન્દુ ધર્મમાં પિતૃપક્ષને બહુ મહત્વ આપવામાં આવ્યું છે. તેની સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે પિતૃદોષથી હેરાન થતા હોય તો પિતૃપક્ષમાં આ ચમત્કારી ઉપાય જરૂર કરજો કે જેથી તમારા બધા જ કામ સરળ થઈ જશે, સારું ફળ મળશે, પિતૃઓના આશીર્વાદ પણ મળશે. મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે પિતૃપક્ષ આવનારી સપ્ટેમ્બરના રોજ શરૂ થાય છે. મિત્રો, એવી માન્યતા છે કે આ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. સનાતન ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું તર્પણ, શ્રાદ્ધ અને તેનું પિંડદાન કરવામાં આવે છે. મિત્રો, શ્રદ્ધાભાવ રાખીને પૂર્વજોનું શ્રાદ્ધ તેની શાંતિ માટે વિધિ-વિધાનથી કરવું જોઈએ. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ પક્ષના દિવસોમાં પિતૃઓ છે એ ધરતી ઉપર આવે છે, તો આ સમયમાં એના આશીર્વાદ મેળવવા માટે તેને તૃપ્ત કરવા બહુ જરૂરી માનવામાં આવે છે. તેમજ મિત્રો, પિતૃઓની શાંતિ માટે ઘણા પ્રકારના ઉપાય કરવાની સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવું એ પણ બહુ શુભ માનવામાં આવે છે. જો મિત્રો, તમે પણ તમારા પિતૃઓને ખુશ કરવા માંગો છો તેમજ તેને પ્રસન્ન કરવા માંગો છો તો મિત્રો, સાચા હૃદયથી આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેને લીધે તમારી પોકાર છે એ તમારા પિતૃઓ સુધી પહોંચી શકે, કે જેનાથી તમારા પિતૃઓ પ્રસન્ન થઈને તેના આશીર્વાદ તમને આપશે. મિત્રો, પિતૃપક્ષ દરમિયાન ખાનપાનનું ધ્યાન રાખવું એ પણ બહુ મહત્વ રાખે છે. તો આવો મિત્રો, આપણે જાણીએ કે પિતૃપક્ષ દરમિયાન કઈ વસ્તુ આપણે ન ખાવી જોઈએ અને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને કયા કામોમાં ન કરવા જોઈએ. મિત્રો, સૌ પ્રથમ આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જે વ્યક્તિ શ્રાદ્ધ ક્રિયા કરે છે એને બહારની વસ્તુ ખાવી ન જોઈએ. એને પિતૃપક્ષમાં દિવસ સાત્વિક ભોજન જ કરવું જોઈએ. મિત્રો, ધાર્મિક દ્રષ્ટિ એ બહારનું ખાવાનું છે એ બહુ અશુભ માનવામાં આવે છે. મિત્રો, જો તમે પણ તમારા પિતૃઓના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને તમારા પિતૃઓના આશીર્વાદ તમને મળી જાય. મિત્રો, પિતૃપક્ષમાં આ વસ્તુઓનું સેવન ભૂલથી પણ નહીં કરતા, નહીં તો અનર્થ થઈ જશે. તો મિત્રો, સૌપ્રથમ પિતૃપક્ષમાં મૈસૂરની દાળનું સેવન ન કરવું જોઈએ. મિત્રો, આ વસ્તુ ખાવી એ બહુ અશુભ માનવામાં આવે છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં મૈસૂરની દાળનો સંબંધ છે એ મંગળ ગ્રહની સાથે છે અને મિત્રો, મંગળ ગ્રહ છે એ ક્રોધનો કારક છે. આથી મિત્રો, મૈસૂર દાળનું સેવન છે એ પિતૃપક્ષમાં ન કરવું જોઈએ. તેમજ મિત્રો, ચોખાનું સેવન પણ પિતૃપક્ષમાં ન કરવું જોઈએ. આને પણ વાસ્તુશાસ્ત્રમાં વર્જિત માનવામાં આવે છે. તેમજ મિત્રો, શાસ્ત્રો અનુસાર મૂળો અને ગાજરનું સેવન પણ આ પિતૃપક્ષમાં ન કરવું જોઈએ. મિત્રો, મૂળો અને ગાજર અપવિત્ર માનવામાં આવે છે. તેમજ પૂજા પાઠમાં પણ આનો ઉપયોગ કરવો એ વર્જિત માનવામાં આવ્યો છે. આ સંબંધ છે એ રાહુની સાથે છે. આથી મિત્રો, આ વસ્તુનું સેવન પિતૃપક્ષમાં ન કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો, પિતૃપક્ષમાં દૂધનું સેવન પણ ન કરવું જોઈએ. મિત્રો, માની લઈએ કે જે દિવસે તમારા પિતૃની તિથિ હોય છે એ દિવસે તમે એના નામની ખીર બનાવી શકો છો, પણ એકલા દૂધનું સેવન કરી શકતા નથી. તેમજ મિત્રો, ભૂલથી પણ પિતૃપક્ષમાં રસોડામાં લોખંડના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમજ
પિતૃપક્ષમાં મિત્રો લોખંડના વાસણમાં જમવાનું ન બનાવવું જોઈએ. મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર પિતૃપક્ષમાં લોખંડના વાસણમાં જો ખાવાનું બનાવીએ તો આપણા પિતૃઓ રિસાઈ જાય છે. મિત્રો, જો આપણે લોખંડના વાસણમાં ખાવાનું બનાવીએ છીએ તો આપણા પિતૃઓ છે એ જમી શકતા નથી. તો આ જ કારણ છે કે પિતૃપક્ષમાં લોખંડના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ. આનાથી પિતૃઓના આત્માને શાંતિ મળતી નથી. તેની સાથે જ મિત્રો, તર્પણ વિધિમાં કાળા તલનો ઉપયોગ કરવામાં આવે છે, પણ મિત્રો ભૂલથી પણ લાલ અથવા તો સફેદ તલનો ઉપયોગ ન કરવો જોઈએ. સનાતન ધર્મમાં પિતૃપક્ષને વિશેષ મહત્વ આપવામાં આવે છે. પિતૃપક્ષના મહિનામાં પિતૃઓની આત્માની શાંતિ અને મોક્ષ માટે તેમનું શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરવાની પરંપરા લાંબા સમયથી ચાલી આવી રહી છે. માન્યતાઓ અનુસાર પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી આપણા પિતૃઓ પ્રસન્ન રહે છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. પિતૃપક્ષ દરમિયાન ઘણા લોકો પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય કરે છે. તેમાં તુલસી સંબંધિત એક ઉપાય છે. તુલસી સાથે સંબંધિત ઉપાય કરવાથી પિતૃઓ તર્પણનું શ્રાદ્ધ સમાન ફળ પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો, પિતૃપક્ષ દરમિયાન માંગલિક કાર્ય ન કરવા જોઈએ, જેમ કે લગ્ન, સગાઈ, દુકાનનું ઉદ્ઘાટન ન કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો, આ સમયમાં કોઈ પણ નવો સામાન પણ ન ખરીદવો જોઈએ. તેની સાથે જ મિત્રો, પિતૃપક્ષ દરમિયાન કોઈની સાથે પણ ખોટું ન બોલવું જોઈએ. તેની સાથે કોઈને અપશબ્દ ન બોલવા જોઈએ. તેમજ પિતૃપક્ષ દરમિયાન જુગાર પણ ન રમવું જોઈએ. જો આ ભૂલ કરીએ છીએ તો આપણા પિતૃ આપણાથી રિસાઈ જાય છે અને આ દિવસોમાં આપણે બ્રહ્મચર્યનું આવે છે તો એનું અપમાન ન કરવું જોઈએ. તેની સાથે જ જો પિતૃપક્ષ દરમિયાન આપણા ઘરમાં કોઈ ભિક્ષુક ભોજન માંગવા આવે છે તો આપણે એને ભોજન જરૂર આપવું જોઈએ. મિત્રો, એવું પણ બને છે કે ભિક્ષુકના રૂપમાં આપણા પિતૃઓ પણ આપણા ઘરે જમવા માટે આવે છે. આથી આપણે ક્યારેય પણ આપણા ઘરના આંગણામાં આવેલા ભિક્ષુકોનો અનાદર ન કરવો જોઈએ. અને જો આપણે તેનો અનાદર કરીએ છીએ તો આપણા પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થતા નથી. તેની સાથે જ મિત્રો, જો પિતૃપક્ષમાં આપણા ઘરના આંગણે ગાય અથવા તો કૂતરું આવે છે તો તેને ખાલી હાથે જવા ન દેવા જોઈએ, પણ તેને રોટલી જરૂર આપવી જોઈએ. તેમજ મિત્રો, જે લોકો શ્રાદ્ધ કરે છે એ લોકોએ પિતૃપક્ષમાં વાળ, દાઢી તેમજ નખ કાપવા ન જોઈએ. તો મિત્રો, હવે આપણે જાણીએ કે પિતૃપક્ષમાં શું શું કરવું જોઈએ કે જેથી કરીને આપણા પિતૃઓના આશીર્વાદ આપણને મળી શકે. મિત્રો, પિતૃપક્ષમાં પ્રતિદિન ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. આનાથી પિતૃદોષથી મુક્તિ મળશે. મિત્રો, શ્રાદ્ધના દિવસે ગાય, કૂતરો અથવા કીડીને પણ ભોજન આપવું જોઈએ. એવું પણ માનવામાં આવે છે કે મિત્રો, પિતૃપક્ષમાં સરસવનું તેલ જાડું અને મીઠું ખરીદવાથી પણ વ્યક્તિને દોષ લાગી શકે છે કે જેના લીધે તે વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મિત્રો, આવામાં તમારા માટે બધી જ વસ્તુ પિતૃપક્ષ આવે એ પહેલા જ તમારે ખરીદી લેવી જોઈએ. તેમજ મિત્રો, પિતૃપક્ષ દરમિયાન માંસ મંદિરાથી પણ દૂર રહેવું જોઈએ. તેની સાથે જ લસણ અને ડુંગળી સિવાય સાત્વિક ભોજન તમારે ખાવું જોઈએ. તેમજ પિતૃપક્ષમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તેની સાથે જ આજુબાજુનું વાતાવરણ પણ આપણે સાત્વિક રાખવું જોઈએ. તેમજ મિત્રો, આ સમયમાં સવારે વહેલા ઉઠી નાહી ધોઈને પિતૃઓને તર્પણ કરવું જોઈએ. આનાથી એની આત્માને શાંતિ મળે છે. જો તમે તમારા પિતૃઓનું તર્પણ કરો છો તો બ્રહ્મચર્યના નિયમનું પાલન જરૂર કરજો. તેમજ મિત્રો, આ દરમિયાન પિતૃઓ માટે તમે જે પણ ભોજન રાખો છો એ ભોજન છે એ થોડીક વાર પછી ગાયને અથવા કૂતરાને ખવડાવી દેવું જોઈએ. મિત્રો, શ્રાદ્ધના દિવસે
જો યથાશક્તિ પ્રમાણે બ્રાહ્મણને અથવા તો ગરીબોને ભોજન આપવું જોઈએ, તેમજ તેને દક્ષિણા પણ આપવી જોઈએ અને તેના આશીર્વાદ લેવા જોઈએ. તેમજ મિત્રો, પિતૃપક્ષમાં આપણે ભગવદ્ ગીતાનો પણ પાઠ કરવો જોઈએ કે જેના લીધે આપણા પિતૃઓના આશીર્વાદ આપણને મળે છે અને તેના આત્માને પણ શાંતિ મળે છે. જો આપણે આ નિયમોનું પાલન કરીએ છીએ તો પિતૃપક્ષમાં આપણા પિતૃઓના આશીર્વાદ આપણને મળવાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આથી આપણા ઘરમાં કોઈ વસ્તુની કમી રહેતી નથી. જો કોઈ પરિણીત વ્યક્તિ શ્રાદ્ધ કરતો હોય છે તો મિત્રો, તેની સાથે એની પત્નીનું હોવું પણ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આ નિયમોનું ધ્યાન જરૂર રાખવું જોઈએ. તેમજ પિતૃપક્ષ દરમિયાન માંસ મંદિરાથી દૂર રહેવું જોઈએ. મિત્રો, આ દરમિયાન જો તમે પિતૃદોષથી મુક્ત થવા માંગતા હોય તો ઘરની દક્ષિણ બાજુની દિવાલ ઉપર આપણા પિતૃઓનો ફોટો જરૂર રાખવો જોઈએ કે જેનાથી આપણને પિતૃદોષથી મુક્તિ મળી શકે અને તે ફોટાની સામે દીવો જરૂર પ્રગટાવવામાં આવે છે. જો આવું આપણે પિતૃપક્ષ દરમિયાન કરીએ છીએ તો આપણને વિશેષ રૂપથી લાભ મળે છે. પછી આ દરમિયાન રોજ ઘરમાં દિવસ આથમતા તેલનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. આનાથી પિતૃદોષ છે એ દૂર થઈ જાય છે. તેમજ પિતૃઓને પ્રસન્ન કરવા માટે પીપળાના વૃક્ષમાં ગંગાજળની સાથે કાળા તલ, અક્ષત જરૂર અર્પણ કરવા જોઈએ. તેમજ પિતૃદોષથી મુક્ત થવા માટે આ ઉપાય બહુ કામ લાગે છે. તેમજ મિત્રો, પિતૃપક્ષ દરમિયાન શિવ ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ. તેમજ પિતૃદોષના ખરાબ પ્રભાવથી બચવા માટે 7 મુખી, 5 મુખી, 8 મુખી અને 12 મુખી રુદ્રાક્ષ એક સાથે પહેરવું જોઈએ. જો આ ઉપલબ્ધ ના થઈ શકે તો તમે મિત્રો નવગ્રહ રુદ્રાક્ષની માળા પણ પહેરી શકો છો. તેની સાથે જ મિત્રો, આ સમસ્યાના નિવારણ માટે પિતૃપક્ષમાં અને અમાવસ્યાના દિવસે પિતૃઓને ભોગ લગાવવો જોઈએ અને પિતૃ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. તેમજ મિત્રો, શ્રાદ્ધના દિવસે પિતૃઓને ખીરનો ભોગ જરૂર લગાવવો જોઈએ. તેમજ તેને દૂધ અને ચોખાથી બનેલી ખીરની સાથે પૂરી જરૂર અર્પણ કરવી જોઈએ. પણ જો મિત્રો, આ ભોજન છે એ ચાંદીના વાસણમાં પરોસવામાં આવે તો વધારે શુભ માનવામાં આવે છે. આના પછી મિત્રો, કન્યાઓને અને 7 બાળકોને ખીર પૂરી જરૂર ખવડાવવી જોઈએ. મિત્રો, આવું કરવાથી પિતૃ છે એ પ્રસન્ન થાય છે અને તેની સાથે આપણા ઘરમાં ધનની કમી રહેતી નથી. તેમ જો કોઈના લગ્ન ન થતા હોય અને વારે વારે સંબંધ તૂટી જતો હોય તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે પિતૃપક્ષમાં મિત્રો નાળિયેરીનો ઉપાય જરૂર કરજો. નાળિયેરનો ઉપાય છે એટલે કે કીડિયારું જરૂર પૂરવું જોઈએ. તેમજ જો તમારું કોઈ કામ પૂરું ન થતું હોય અથવા તો જો તમારી કોઈ મનોકામના અધૂરી છે તો તમે આ ઉપાય કરી શકો છો. તેમજ તમારા ઘરમાં જો કોઈ માણસ બીમાર હોય તો તમે પિતૃપક્ષમાં બીમાર વ્યક્તિની પાસે લાલ પોટલી રાખી દેજો. તેમજ ઘઉંના દાણા અને 1 રૂપિયાનો સિક્કો તેમાં રાખવો જોઈએ અને પછીના દિવસે આ લાલ પોટલીને પીપળાના થડની નીચે દાટીને ઘરે આવતું રહેવું જોઈએ. આ ઉપાય કરવાથી બીમાર માણસ છે એ જલ્દી સાજો થઈ જાય છે તેમજ મનોકામની પૂર્તિ થાય છે. મિત્રો, પિતૃપક્ષમાં રોજ બપોરના સમયે પીપળાના વૃક્ષમાં જળ, દૂધ તેમજ કાળા તલ જરૂર ચડાવજો અને આપણા પિતૃઓને યાદ કરવા જોઈએ કે જેનાથી પ્રસન્ન થઈ શકે. જો કોઈ કુંડળીના પિતૃદોષમાં હોય તો પિતૃપક્ષના સોમવારના દિવસે સવારના સ્નાન કરીને ઉઘાડા પગે શિવ મંદિરે જવું જોઈએ અને ત્યાં બીલીપત્ર ચડાવવા જોઈએ. આ ઉપાય કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂરી થઈ જશે. તેમજ મિત્રો, નોકરી અને ધંધામાં જો તમારે સફળતા મેળવવી હોય તો પિતૃ અમાવસ્યાના દિવસે કાચું દૂધ, 2 એલચી અને કાળા તલ ચડાવવા જોઈએ. આવું કરવાથી તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. તેમજ પિતૃપક્ષ દરમિયાન લોકો પિતૃઓનું શ્રાદ્ધ
તર્પણ અને પિંડદાન કરે છે. આ સાથે જ અન્ય અનેક પ્રકારના ઉપાય પણ કરે છે. આ જ ઉપાયોમાંથી એક છે તુલસીનો ઉપાય. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલસીના આ ઉપાયને કરવાથી આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે અને આ ઉપાય કરવાથી શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન સમાન ફળ પ્રાપ્ત થાય છે. તુલસીના ઉપાયને પિતૃપક્ષના દિવસમાં સમયગાળામાં ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ આ વચ્ચે ધ્યાન રાખવું કે એકાદશી અને રવિવાર ન આવતો હોય. આમ તો આ ઉપાય ભૂલથી પણ રવિવાર અને એકાદશીના દિવસે ન કરવો જોઈએ. તેમજ શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શ્રાદ્ધ પક્ષમાં ઘરનો કોઈ પણ સભ્ય તુલસીનો આ ઉપાય કરી શકે છે. તેના માટે તુલસીના કુંડા પાસે એક વાટકી મૂકી દો. તે બાદ હથેળીમાં ગંગાજળ લઈને એકવાર પોતાના પિતૃઓનું નામ સ્મરણ કરો. સાથે જ બાબા વિશ્વનાથનું નામ લઈને ધીરે ધીરે ગંગાજળ પધરાવી દો. બે હાથ જોડીને માતા તુલસી અને પિતૃઓનું નમન કરો. આ ગંગાજળને તમે કોઈ છોડમાં નાખી શકો છો. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થશે અને આ ઉપાય કરવાથી પિતૃઓનું તર્પણ અને પિંડદાન કરવાની જરૂર નહીં પડે. તેમજ મિત્રો, હવે આપણે પિતૃપક્ષની પૌરાણિક કથા સાંભળીએ. પૌરાણિક કથા અનુસાર જો અને ભોગે બે ભાઈઓ હતા અને અલગ રહેતા હતા. જોગે ભાઈ સમુદ્ર હતો અને ગરીબ રહેતા હતા. બંને વચ્ચે ઘણો પ્રેમ હતો. જોગેની પત્નીને તેની સંપત્તિ પર ગર્વ હતો, પરંતુ ભોગેની પત્ની ખૂબ જ સરળ હૃદયની હતી. જ્યારે પિતૃપક્ષ આવ્યો ત્યારે જોગેની પત્નીએ તેને તેના પૂર્વજોનું શ્રાદ્ધ કરવાનું કહ્યું. તેથી જોગેએ તેને નકામું કાર્ય માન્યું અને તેને ટાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેની પત્નીએ વિચાર્યું કે જો તેણે આ નહીં કરે તો લોકો વાતો બનાવશે. પછી તેને લાગ્યું કે તેના માતા પિતાને મિજબાનીમાં આમંત્રિત કરવાની અને તેમનો મહિમા બતાવવાની આ યોગ્ય તક છે. તો તેણીએ કહ્યું, કદાચ તમે મારી સમસ્યાને કારણે આવું કહી રહ્યા છો, પરંતુ મને આમાં કોઈ સમસ્યા નહીં થાય. હું ભોગેની પત્નીને બોલાવીશ. બંને સાથે મળીને તમામ કામ કરશે. પછી તેણે જોગાને તેની પત્નીને આમંત્રણ આપવા મોકલ્યો. બીજા દિવસે ભોગેની પત્ની વહેલી સવારે આવી અને કામ કરવા લાગી. તેણે રસોડું તૈયાર કર્યું, ઘણી બધી વાનગીઓ રાંધી અને પછી બધા કામ પૂરા કરીને ઘરે આવી. છેવટે તેમણે પણ તેમના પૂર્વજો માટે શ્રાદ્ધ તર્પણ કરવાનું હતું. આ પ્રસંગે તો જોગેની પત્નીએ તેમને રોક્યા કે ન તો તેમણે રોક્યા. થોડી જ વારમાં બપોર થઈ ગયા. પૂર્વજો પૃથ્વી પર ઉતાર્યા. જોગે ભોગના પૂર્વજો પહેલીવાર જોગેની જગ્યાએ ગયા ત્યારે તેઓએ જોયું કે તેના સાસરિયા વાળાઓ ત્યાં જમવામાં વ્યસ્ત હતા. નિરાશ થઈને તે ભોગેની જગ્યાએ ગયો. ત્યાં શું હતું? અગિયારી માત્ર પૂર્વજોના નામ જ આપવામાં આવતી હતી. પૂર્વજો તેની રાખ ચાટીને ભૂખ્યા પેટે નદી કિનારે પહોંચ્યા. થોડા સમય પછી બધા પૂર્વજો ભેગા થયા અને પોતપોતાના સ્થાનમાં શ્રાદ્ધની સ્તુતિ કરવા લાગ્યા. જોગે અને ભોગેના પૂર્વજોએ પણ તેમની અગ્નિ પરીક્ષાનું વર્ણન કર્યું. પછી તેઓ વિચારવા લાગ્યા, જો ભોગે સમક્ષ હોત તો કદાચ તેને ભૂખ્યા ન રહેવું પડત, પરંતુ ભોગેના ઘરે 2 દિવસ ખાવા માટે પૂરતી રોટલી પણ ન હતી. આ બધું વિચારીને તેને પીડિત પર દયા આવી. અચાનક તેઓ નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા. ભોગેનું ઘર સમુદ્ર બને, જે ભોગવે છે તેના ઘરમાં સંપત્તિ રહેવા દો. લગભગ સાંજ પડી ગઈ હતી. ભોગેના બાળકોને ખાવા માટે કંઈ ન મળ્યું. તેણે તેની માતાને કહ્યું, મને ભૂખ લાગી છે. ત્યારે તેમને ટાળવા ભોગેની પત્નીએ કહ્યું, જાઓ, આંગણામાં પાણીનો કુંડ છે, તેને ખોલીને જાઓ અને જે મળે તે ખાઓ. જ્યારે બાળકો ત્યાં પહોંચ્યા તો તેમણે જોયું કે બેસીને સિક્કાઓથી ભરેલું હતું. તે દોડીને તેની માતા પાસે ગયો અને તેને બધું કહ્યું. જ્યારે ભોગેની પત્ની એ આંગણામાં આવીને આ બધું જોયું
તો તેને પણ નવાઈ લાગી. આ રીતે ભોગે પણ ધનવાન બની ગયા, પરંતુ સંપત્તિ મેળવીને અહંકારી ન થયા. બીજા વર્ષના પિતૃપક્ષ આવ્યા. શ્રાદ્ધના દિવસે ભોગીની પત્નીએ 56 પ્રકારની વાનગીઓ બનાવી હતી. બ્રાહ્મણોને 5 બોલાવીને શ્રાદ્ધ કરાવ્યું, ભોજન આપ્યું, દક્ષિણા આપી. ભાઈ ભાભી અને ભાભીને સોના ચાંદીના વાસણોમાં ભોજન પીરસવામાં આવ્યું હતું. આનાથી પૂર્વજો ખૂબ ખુશ અને સંતુષ્ટ હતા. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી તમને અમારા નવા વિડીયો મળતા રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.